નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો વાંકો થાય. એ મારી લીરર માના નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો નથી નાતાળું નેરાણા ગામે માં પુતિયાઈ બાળો એની નિશાની નોખી નથી નાતાળું અંજવાળું એનું કાળા અંધારે કળા નેરાણા માં પુતિયાઈ રમતા ભળા માળો માતો દયાનો મીઠો દરિયો જો
બધા હિન્દુ મંદિરના આંગણે પધાર્યા, હિન્દુ મંદિરમાં માતાજીનું સ્વાગત કર્યું. તો હું માનનીય શ્રી રામજીબેન ઓડેદરા જેવું મંદિર સાથે 30 વર્ષથી સંકળાયેલા છે અને ખૂબ સેવા આપે છે રાત દિવસ. એટલે હું પ્રાર્થના કરી માતાજીના ચરણોમાં હિન્દુ મંદિર તરફથી માતાજીની સાડી અર્પણ કરી સૌજો સાડી પાડો. આ જે પોટા બેઠા છે એને મેર શું છે એની ખબર નહીં રહી એક સમય આપીએ જો આપણે નહીં કરીએ તો. બીજું અને આ એક ટકોર છે ગીતાબેન નહીં કાલે કીધું કે હિન્દુ મંદિરમાં તો લીરબાઈ અહીંની સ્થાપનાનું આયોજન થઈ ગયું છે અને થવાનું છે અને લીરબાઈ કાયમી અહીંયા છે જ આજે આવ્યા એ પણ આપણા સદભાગ્ય અને એ વિચારમાં ઉમેરો કરે છે. પણ અહીંયા જે સમુદાયમાં જે ભાઈઓ બહેનો ઊભા થયા એનાથી પણ મોટા પાયે આપણા મેયર હોલમાં નિલેશભાઈને આવકારો આપો, બધા સાથે મળી અને એક એવું ભવ્ય આયોજન કરો કે આખી દુનિયામાં મેયર વિશે સૌને ખબર પડે. વધારે સમય ના લેતા સૌ સ્વજનો, શીતલભાઈ કઈ બાજુ છે શીતલભાઈ? થેન્ક યુ શીતલભાઈ, વેલ ડન, રીલી પ્રાઉડ ઓફ યુ બ્રધર. ગીતાબેન, રમેશભાઈ, મારા ફેલો ટ્રસ્ટી મંડળના સભ્યો સરોજબેન, બીજા કમિટી મેમ્બર્સ કોઈના નામ નથી લેતો, વોલન્ટિયર્સ અને આરતી સ્વીટ્સમાંથી ગોગનભાઈ અને જે સ્વજનો છે ક્યારેય તક નથી અને યોગદાન દેવામાં સૌનો અને તમારો ખૂબ ખૂબ આભાર અને પરમાત્માની કૃપા. રામ રામ ને સીતારામ. બહુ મને બોલતા નતા આવડતું પણ એટલું બોલતા આવડે કે હું ખાલી ડ્રાઈવર તરીકે આવ્યો. ને મેં આજે મારી વિશ્વ શાંતિ તિરંગા યાત્રા લીધી એમાં માતાજીને આવવું હતું ને માતાજીની આ કામ છે તમને બધાયની છે ખબર. તો ને બીજું કે આપણી જીવતી જાગતી માની મૂકીને કઈ બીજે જઈએ કે એ જીવતા સમાધિમાં બેઠા તો બસ મારો એ પ્રયાસ છે કે માનો દીવો કે માના નામ જેટલા વધારે લેવાય, બાકી વધારે કઈ નથી કેવું. નામાં બીજું હું કઈ બોલે નથી શકતો. થેન્ક યુ. ફરમાઈશ છે જયદીપભાઈ ગાઈ નાખ્યો પણ મને 2-3 ફરમાઈશ આવી ગઈ છે એટલે ભાઈની ફરમાઈશ લઈ લો. નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો વાંકો થાય. એ મારી લીરર માના નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો
આ 3 વર્ષ થયા ને આ વાત આવતી 3 વર્ષ હું સૂતો નહોતો. હું કોઈના નામ નહીં જાણ, મેં બધાના કોન્ટેક્ટ કરી લીધા હતા મેં આવવા હતા. પછી છેલ્લે હું ભાગ્યો એનું નામ લઈ લે, એનો દીવો કરે એને આવવું તો ગમે એ રીતના આવવું હતું. મને એટલી મુશ્કેલી થાય એ મેં કઈ કોઈને આજે વિડીયોમાં કઈ નહીં કીધું ને. સાઈનામાં મારી ગાડી પર સેટ નથી કરી તો એવું તો ઘણું જ થયું. તો સાઈનામાંથી એન્ટર થવું ને સાઈના એક્ઝિટ થવું થોડું અઘરું છે, બહુ અઘરું છે. તો મને પાણી ને જ્યાં હું કોઈ ભૂવો ને હું તો બીજામાં કોઈ ભૂવો ને હું તો એક વિશ્વાસ ને મારા મનમાં જે જગાડે એ જોયેલું થાય. હું ખાલી કાંક માં આય થાય ને દીવો કરા એટલે મને કોઈ પોલીસ પર મને રોક્યો નહીં. આ રીતના મારે આવવાથી કે આપણી નાની જનરેશન જે છે એની બધાની ખબર પડે કે આપણી માં કેવી છે. તો ખાલી દિવ્યથી એકલું કામ થતું હોય તો આપણે કઈ જોડવાથી કઈ અર્થ નથી. એટલે માની દયા હતી એટલી જવાનું. હું પછીથી પેરિસમાં રોકાણો પણ પછી હાવ છેલ્લે કંટાળ્યો હતો તો મને એની દેખાડ્યું કે ના થાવ. એટલે પછી મેં ગીતાબેન અહીંયા મારે કોન્ટેક્ટ હતો અહીંયા વાત કરી હતી, બહુ ટ્રાય કરી પણ મારે કોઈના બીજા નામ નથી લેવા કારણ હું આ પૂગવામાં ઘણી મુશ્કેલી આવી. પણ જેના ભેગો ભગવાન હોય એને કોઈ રોકે ન હતું. મને મારા પર દંડવત પ્રણામ. જે કોઈ મારા વડીલો અહીંયા બેઠા છે તે બધાને હું પગે લાગુ અને મારા બધા ભાઈ બહેનો મારા જાગૃતિ સ્વીકારું. સૌથી પહેલા તો હું એક જ વસ્તુ કહીશ, હું એક કાઉન્સિલર તરીકે નથી આવી, હું માની દીકરી થઈને આવી. કાઉન્સિલર તો ખાલી એક ટેમ્પરરી ટાઇટલ છે તો હું માની દીકરી છું. અને બીજી વસ્તુ હું કહીશ કે આમાં મેં કંઈ કર્યું નથી, આમાં મારે કોઈ જાતની ક્રેડિટ નથી જોતી. આ તો માએ ખબર નથી, મને નિલેશભાઈને હું ઓળખતી પણ નથી, મળી પણ નથી, કદી વાત પણ નથી થઈ. મને રાજુભાઈનો મેસેજ આવ્યો કે બેન આવી રીતના થોડોક વિઝાનો તો તકલીફ છે તો તમે શું કરી શકો. અને મેં સીધો નિલેશભાઈને ફોન કર્યો, નિલેશભાઈ સાથે વાતચીત આ તે થઈ અને કીધું કે આપણે શું કરવું જોઈએ. જે કંઈ પણ માહિતી જે કંઈ વિધિ હતી કરવાને પાછું સ્પોન્સર કરવા માટે થોડી ઘણી મહેનત કરવી પડી. મેં એક જ ફોન શીતલભાઈ આડતિયાને કર્યો. થેન્ક યુ શીતલભાઈ. એક જ ફોન કર્યો કે શીતલભાઈ સપોર્ટિંગ લેટર જોઈએ છે મંદિર તરફથી. એને કીધું મને એક સવાલ પર પૂછ્યો નહીં શીતલભાઈએ, એને કીધું ગીતાબેન 2 કલાકની અંદર લેટર રેડી થઈ જશે. એક ફેરે નહીં, 2 ફેરે નહીં, 3 ફેરે નહીં, 4 ફેરે લેટર બદલવામાં આવ્યો કારણ કે થોડી ઘણી વાતે જયપુરમાં. શીતલભાઈ છતાંય પણ એક ફેરે મોઢું બગાડ્યું નથી. એને હસતા હસતા કીધું ગીતાબેન 10 મિનિટમાં રેડી થઈ જશે. એટલે આ ભાવમાં તો હું તમારી ઋણી છું શીતલભાઈ અને સર્વ આખા હિન્દુ મંદિરની આખા ટીમની ખરેખર ઋણી છું. એઝ અ લીરબાઈ મારી દીકરી તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું, એટલું પણ ઇનફ નથી ને હું કોઈથી તમારો ધન્યવાદ આ ચૂકવી નહીં શકું. પણ ખરેખર થેન્ક યુ, તમે ખરેખર થેન્ક યુના પાત્ર છો. અને લીરબાઈમાં અને પછી મેં નિલેશભાઈને વાત કરી, નિલેશભાઈ કે બેન તમે જેમ કે એટલે મેં કીધું એને ઘણા બધાના ફોન આવતા હતા ઘણી મંદિર હતી કે અહીંયા આવે આરતી કરીએ સ્થાપના કરો આ તે લઈ આવો. એટલે ભાઈએ મને કીધું નિલેશભાઈ, એટલે મેં કીધું ભાઈ એક મને એમ થાય હું નહીં છું એટલે મને એમ થાય કે લીરબાઈ માએ સીધો બીનો ક્યાં લેવો જોઈએ તો કે હિન્દુ મંદિરે. આપણે થાય હોય તો આપણે હોટલ બુક કરીએ મુસાફરી માટે આપણે રિલેક્સ થવા જઈએ તો માની તો આ હોટેલ છે, માનું ઘર છે. અને માં થાયકા પાયકા આજે અહીંયા વિહામો લેવા આવ્યા છે. ખબર નથી કે હવે નેક્સ્ટ એની જર્ની અહીંથી ક્યાં ચાલુ થશે કંઈ ખબર નથી. એટલે મારે એટલું જ કહેવું હતું કે શીતલભાઈ અને આખા હિન્દુ ટેમ્પલના જે કંઈ પણ કમિટી મેમ્બર્સ છે બધાને હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહું છું. અને નિલેશભાઈ તમે કીધું એવી કોઈના નામ નથી લેવા પણ છતાંય પણ હું એ લોકોએ પણ આમાં ભાગીદારી જેને જેને પણ મદદ કરી છે. ઘણા લોકો આજે જે કંઈ પણ આવ્યા હતા સાથે, અમુક લોકો ફ્રાન્સ સાથે બસ સામે ગયા હતા નિલેશભાઈને, તો એ બધાને હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ માનું છું. અને મારી કોઈ પણ ભૂલચૂક થઈ ગયો તો મને માફ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આભાર. પોઢાડીમાં તો તે હાલરડા ગાવે જો
ફરમાઈશ છે જયદીપભાઈ ગાઈ નાખ્યો પણ મને 2-3 ફરમાઈશ આવી ગઈ છે એટલે ભાઈની ફરમાઈશ લઈ લો. એલી રૂપાયુ માના નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો વાંકો જો માયા બધાય એ પછી એનો વાળનો વાંકો થાય. એલી રૂપાયુ માના નામથી જો માયા બધાય એ પછી એનો વાળનો વર હે